ગુજરાતમાં ડીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈ ચાલી રહેલા વિરુદ્ધ વંટોળ વચ્ચે અંકલેશ્વરના એક સામાન્ય પરિવારને સૌપ્રથમ બિલ 6,29,700નું આવતા જ હડકંપ મચી જવા પામ્યો છે, તો બીજી બાજુ વીજ કંપનીનું કહેવું છે કે સિસ્ટમની ભૂલના કારણે આ બિલ આવ્યું છે। અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ ઝુલેખા મોહમ્મદને ત્યાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ નિમિત્તના સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા। ગતરોજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડના વિભાગ દ્વારા એમને જે બિલ મેસેજ મારફત મોબાઈલમાં મોકલવામાં આવ્યું તે બિલની રકમ 6,29,704 રૂપિયા આવતા તેમના હોશ ઉડી ગયા હતા। એમને જાણ્યું હતું ત્યાં આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ શરીરમાં ઝંઝણાટી થઈ હતી। જાગ્યા બાદ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરતા ત્યાં બેઠેલી મહિલા અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ સિસ્ટમનું બિલ બનાવવામાં આવ્યું છે, અમારી કોઈ ભૂલ નથી, પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઊભા થાય છે કે સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે। સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળેલો હોય જે સંદર્ભમાં વધુ આવો બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે। સિસ્ટમને ચલાવનાર માનવી જ જો પોતાના બહાના હેઠળ આવા કામ કરશે તો સરકારની છબી ખરડાશે નક્કી જ છે। નોંધવું ઘટે કે ખાનગી કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિઓ સંપૂર્ણ જવાબદારી ઉઠાવવી જરૂરી છે। આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે। મારું નામ લાલીબેન પટેલ છે। હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે। ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણા જ રહીએ છીએ। હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ ઝુલેખા મોહમ્મદભાઈ। હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે, તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું, તો બિલ મારું આવ્યું 6,29,704 રૂપિયા ને 30 પૈસા। હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું, આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ન હોતે। મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું। મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે। સવારે હું 9 વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ, કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે, તો મેડમે એવું કીધું કે હા એ જીબીની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે। તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે, અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે। જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે, તેની કોઈ વાત સાંભળતા નથી। જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તો તેનું શું કરવું, ડિજિટલનો પ્રોબ્લેમ છે તો તેનું શું કરવું, તો આના માટે શું કરશો। અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું ને કોણ મારી ટ્રીટમેન્ટ કરાવશે। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा।